વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બટુક હનુમાનજી સેવકગણ દ્વારા હનુમાન જન્મોત્સવને લઈ ઘોઘલા ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે હનુમાન જયંતિને લઈ રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા, જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, બટુક હનુમાનજી સેવકગણ દ્વારા દીવના ઘોઘલા પંચાયત ચોક ખાતે રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત ચોક ખાતે લોક ડાયરામાં લોકગાયક કલાકાર મનીષા પરમાર, બહાદુરસિંહ ગોહિલ અને મિત્તલબેન રાઠોડ દ્વારા અનેક લોકગીતો, ભજનો, સ્તુતિ વગેરે સંગીતના તાલે ગાઈ અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ઘોઘલા સમસ્ત ખારવા સમાજના પટેલ રવિન્દ્ર દેવગી, પૂર્વ પટેલ શશિકાંતભાઈને તથા રસિકભાઈ માંડળને, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ અને વૈશાલીબેન બામણિયાએ ઉષા મહિલા મંડળના હેમાક્ષીબેન રાજપૂતને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન દાદાની કૃપાથી વર્ષો વર્ષ અહીંયા આવવાનું થાય છે, એટલે તમારા બધાને આભારી છીએ અમે. એવા मेरे भारत का बच्चा बच्चा जय श्री
સમજદાર ડાયરો છે. તો આપણે મનીષાબેન પરમારને વિનંતી કરી કે એવા રંગકસુબલ ડાયરાની જમાવટ કરે. તો આવો મનીષાબેન પરમાર. અને સનાતન ધર્મને આપણે ટકાડી રાખવો છે એટલે આવા નવા કાર્યો કરશું. અને આ બધા પ્રમુખો અને આનંદની વાત છે કે એમને હાજરી અને ધર્મના કર્મમાં ખૂબ દે, ભગવાન એમને અઢળક દે એવી પ્રાર્થના કરી. તો જોરદાર મહેમાનને ગળગાળતાળીથી વધાવો ફરી. અને બધા અહીંયા મહેમાન જ છે, એક દિન સમય જવાનું છે એટલે સારા કર્મ કરી લેજો, ભગવાનના નામ લઈ લેજો, બરોબર. કે 101 રાણીબેન દેવાભાઈ એ ભાઈને જોરદાર તાળીઓ ગુજરાતથી વધાવો. દર વર્ષે વરહતા જ રહી ધર્મના કામમાં. અને આ ધર્મના કામમાં વરહવું જરૂરી છે.